નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે। તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। 2 દિવસ પહેલાં ચોમાસું નબળું પડવાની માહિતી સામે આવતા ખેડૂતો સહિત સૌ કોઈ ચિંતિત બન્યા હતા, પરંતુ ગઈકાલે રાજ્યના અમદાવાદ સહિતના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યા પછી આજે પણ રાજ્યમાં હળવાથી સામાન્ય અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની વોર્નિંગ સાથે સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં કેટલાક ભાગો માટે વોર્નિંગ પણ આપવામાં આવી છે। રાજ્યના કયા ભાગોમાં કેવો વરસાદ આજે તથા આગામી દિવસોમાં વરસી શકે છે તેની માહિતી હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામશ્રેય યાદવ દ્વારા આપવામાં આવી છે। તેમણે જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર બનેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના લીધે ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રેય યાદવે રાજ્યના સૌરાષ્ટ્ર સહિત અન્ય ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદની સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની આગાહી કરી છે, જેમાં બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી સામાન્ય કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે, જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી અને બોટાદનો સમાવેશ થાય છે। તારીખ 15મી જૂન એટલે કે આજે રાજ્યના છૂટાછવાયા હળવો કે સામાન્ય વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે। આ સિવાય કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે, જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં હળવાથી સામાન્ય વરસાદ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ શકે છે। આ પછી તારીખ 16મી જૂનના રોજ પણ રાજ્યના હળવા વરસાદની સાથે ગાજવીજ સાથે વરસાદ થવાની વોર્નિંગ આપવામાં આવી છે। 16મી તારીખ માટે જે સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે તેમાં ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે। આ તારીખે સૌરાષ્ટ્રના બોટાદ અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદની શક્યતા છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે।